ખેડૂતોના નામે થતા ફરજીવાડાની ચકાસણી એબીપી અસ્મિતાએ કરી। સમગ્ર હકીકત અમારે જાણવી હતી, જેના માટે એબીપી અસ્મિતાની ટીમ ઇન્ચાર્જ કૃષિ નિયામક પાસે પહોંચી। ઇન્ચાર્જ કૃષિ નિયામક અનુસાર જે ખેડૂત પાસે પુરાવા હશે એ ખેડૂતોની જણસ જ સ્વીકારવામાં આવશે। એબીપી અસ્મિતા પર ઇન્ચાર્જ કૃષિ નિયામકે મોટું નિવેદન આપ્યું। જ્યારે અમે પૂછ્યું તેમને તો તેમણે કહ્યું કે જે ખેડૂતો પાસે પુરાવા હશે તેમની જ જણસ સ્વીકારવામાં આવશે। જે ખેડૂત પાસે એ પુરાવો હશે કે તેમણે જે પાક વાવ્યો છે એ ચણાનો અથવા તો રાયડાનો છે, એ જ ખેડૂતોની જણસ ખરીદવામાં આવશે। અત્યારે જે એક આંકડો આવ્યો છે 1,05,000 જેટલા રજીસ્ટ્રેશન ચણા અને રાયડાના હતા, એ આપણે રદ કર્યા। એ આઈડેન્ટિફાઈ કેવી રીતે કર્યા, એની પદ્ધતિ શું હતી, કેવી રીતે આ આપણે રદ કર્યા? રદ કોઈના નથી કર્યા, સમજો। અમે રદ કરતા જ નથી। અમે જે આંકડા જે રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન પેન્ડિંગ રાખ્યા છે। એટલે ધારો કે કોઈ પણ ફિગર છે ખેડૂતની, એ ખેડૂતની જે આંકડો છે એ એનો વાંધો રજૂ કરે અને પુરાવા સાથે આવે આપણી પાસે। ઇવન અમે તો ત્યાં સુધી પણ વાત કરી છે કે એની પાસે જથ્થો પણ હશે તો પણ આપણે એને એડમિટ કરીશું। એટલે આ પેન્ડિંગ છે, પેન્ડિંગમાંથી અમે પછી એને અંદર એલાવ કરી દઈએ છીએ। એટલે એ જથ્થો બતાવે તો કોઈ પણ એને કોઈ પણ પુરાવો રજૂ કરી શકે તો આપણે એને એલાવ કરીએ છીએ। એટલે ખેડૂત તરફથી તો અમે પહેલેથી જ છીએ। ખેડૂતનો સાચો માલ, ખેડૂતનો સૌથી વધારે બેનિફિટ થાય એ અમારી જોવાની પહેલી પ્રાઇમરી પ્રાથમિકતા છે। મારે આ સિસ્ટમ સમજવી છે, સેટેલાઇટ સિસ્ટમ અને ગ્રામ સેવકવાળી જે પદ્ધતિ આપણે આ વર્ષે પહેલીવાર ઉપયોગમાં લીધી, એ કઈ રીતે કામ કરે છે? નહીં, આપણે તો સેટેલાઇટની સિસ્ટમને તો બેકએન્ડમાં રાખેલી છે। બેકએન્ડમાં આપણને ખબર પડી કે આ જગ્યાએ અત્યારે સેટેલાઇટ મારફત કેટલાક સર્વે નંબરમાં પાક અત્યારે નથી, તો એવા સંજોગોમાં આપણે તરત ખેડૂતને ઇન્ટિમેટ કર્યા કે ભાઈ તમારી પાસે પુરાવા અને સાથે સાથે વેરિફિકેશન એ બંને થઈ જાય તો અમે બધાને જ અલાવ કરીએ છીએ। એટલે એમાં કોઈ ઇસ્યુ છે જ નહીં। એટલે ખેડૂતને, સાચા ખેડૂતને અમે સૌથી વધારે સપોર્ટ કરવા માગીએ છીએ। સર, આ તો જે રજીસ્ટ્રેશન અને એની ચકાસણી, વેરીફાઈ, ક્રોસ વેરિફિકેશન જે કહો એનો ઉપયોગ આપે છે એનો ભવિષ્યમાં આ જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે એ ખેડૂતોને કઈ કઈ બાબતોમાં મદદરૂપ થાય એ માટેની યોજના છે? સર, આ સિસ્ટમ છે, મીન્સ કે સેટેલાઇટ ઇમેજની સિસ્ટમ છે, એના આધારે ભવિષ્યમાં અમે એક તો ઇરિગેશનની બાબતમાં બહુ સારું ફોરકાસ્ટિંગ કરી શકશું। જરૂરિયાત મુજબ મોઇશ્ચર એનાલિસિસના આધારે કયા કયા ક્ષેત્રોમાં પિયતની જરૂરિયાત વધારી શકે, ઘટાડી શકાય એ બાબતમાં કરી શકશું। સાથે જ્યાં જ્યાં ક્રોપની જે પરિસ્થિતિ, ફિલ્ડ પરિસ્થિતિ છે, જ્યાં જ્યાં એપિડેમિક થાય ક્રોપ રોગ જીવાતનું, ત્યાં પણ અમે ક્યાંક ને ક્યાંક એડવાઇઝરી આપી શકશું। સાથે આ સિસ્ટમના કારણે એક તો ડિસિઝન મેકિંગ, નિર્ણય શક્તિ છે એ બહુ સારી રીતે વધારી શકશું। કયા પાકમાં કેટલું ઉત્પાદન વધી શકે એમ છે, એની ક્રોપ હેલ્થ પરિસ્થિતિ કેટલી સારી છે, તો એ આજે આઈ એસ્ટિમેટના આધારે કરીએ છીએ। આપ જાણો છો કે એરિયા એમ્યુરેશન એટલે પાકનું વાવેતર અને વાવેતરનો વિસ્તાર એક અંદાજના આધારે અત્યાર સુધી આવી રહ્યો છે। એ અંદાજ એના કરતાં અનબાયસ ટેકનોલોજી સેટેલાઇટ મારફત, સેટેલાઇટ ઉપરથી જે સિગ્નલ આવશે એ સિગ્નલ તો કોઈનો બાયસ કરશે નહીં, અનબાયસ ટેકનોલોજી હશે। એટલે એ ટેકનોલોજી તરફ જવાથી ફાયદો આપણને એ થાય કે નિર્ણયો અને એની જે ડેટા છે એ ચોકસાઈપૂર્વક આવે અને એનો ભવિષ્યમાં ઘણા બધા ઉપયોગ છે। અને આ ધારો કે અત્યારે જ અમારી પાસે જે ક્રોપ લોસ છે, પાક નુકસાન, એ પણ અમારા માટે બહુ મોટો સબ્જેક્ટ છે।